જય માં સરસ્વતી. સ્વાધ્યાય 1.1 એનો દાખલા નંબર 6. સમજાવો કે 7 * 11 * 13 + 13 અને 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 + 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? આપણે એ શીખ્યા છીએ કે જે વિભાજ્ય સંખ્યા છે એ બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. એક અને સંખ્યા પોતે એના સિવાયના અવિભાજ્યો મળતા હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવામાં આવે છે. અહીંયા જો આનો ગણતરી કરીએ અને ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર મળે તો આપણે કહીશું કે આ સંખ્યાઓ જે છે વિભાજ્ય છે. 7 * 11 * 13 + 13 બરાબર. હવે જો અહીંયા જોશો પ્લસ જે છે એની આગળ બધા પદો ગુણાકાર સ્વરૂપે આવેલા છે અને વત્તા પછી એકલા 13 આવેલા છે. તો જે 13 છે બંને કોમન છે, પ્લસ ની આગળના ભાગમાં અને પ્લસ ની પાછળના ભાગમાં. જે 13 છે 13 ને આપણે કોમન કાઢી દઈશું. 13 કાઢ્યા પછી જે વધતો એ લખી દઈએ તો એક 7 વધશે, એક 11 વધશે, વત્તા 13 બધા બહાર આવી ગયા છે, બધું બહાર નીકળે એટલે એક વધે તો ત્યાં એક લખીશું. 13 કૌંસમાં 11 * 77 વત્તા 1 77 ને 78 13 અને કૌંસ વચ્ચે ગુણાકારનો સંબંધ છે. હવે 78 ના અવિભાજ્ય અવયવો પણ લઈએ તો 13 ગુણ્યા 78 ના અવિભાજ્ય અવયવ 13 દુ 26 તારી 78 13 બે વખત છે તો અહીં લખીએ 13 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3. હવે આનો ગુણાકાર કરો તો ચાલે, નામ રાખો તો ચાલે. અહીંયા જોશો 13 અવિભાજ્ય, 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય. આ જે સંખ્યા છે એના 3 આપણને ભિન્ન અવિભાજ્ય અવયવો મળ્યા છે. તો અહીંયા લખી શકીએ જે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર છે. તેથી આ જે સંખ્યા છે 7 * 11 * 13 એ વિભાજ્ય સંખ્યા છે. આ જે રીતે ગણતરી કરી છે એવી ને એવી આની ગણતરી કરવાની છે. આની આ જ રીત 7 * 6 * 5 * 4 * 3 * 2 * 1 વત્તા 5. અહીંયા પણ તમે વત્તાના આગળના ભાગમાં જોશો તો અહીંયા 5 છે અને વત્તાના પાછળના ભાગમાં 5 છે. બંને ભાગમાંથી 5 કોમન કાઢી દઈશું. 5 સિવાય જે વધ્યું છે લખી દઈએ 7 * 6 * 4 * 3 * 2 * 1 વત્તા જો 5 બાર આવી ગયા છે એટલે ત્યાં ફક્ત 1 વધશે બરાબર 5. આ બધાનો ગુણાકાર કરશો તો આપણને 1008 મળશે વત્તા 1. 5 ગુણ્યા 8 ની અંદર 1 ઉમેરો એટલે 9. હવે 109 છે ને અવિભાજ્ય સંખ્યા છે તો અહીંયા પણ આપણને બે ભિન્ન અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર મળે છે. તો આપણે લખીશું જે ભિન્ન અવિભાજ્ય
સંખ્યાઓનો ગુણાકાર છે તેથી 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5 એ વિભાજ્ય સંખ્યા છે. આ રીતે આપણે સાબિત કરી શકીએ આને. દાખલા નંબર 7 જે આઈએમપી દાખલો છે બોર્ડની અંદર પૂછાયેલો. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય? હવે આવા જ્યારે દાખલા પૂછાતા હોય ત્યારે હંમેશા લસા શોધવામાં આવે છે. તો અહીંયા 18 અને 12 નો પહેલો લસા શોધી લઈશું. 18 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 18 ને 2 વડે ભાગીએ તો 2 9 18, 9 ને 3 વડે ભાગીએ તો 3 તરી 9, 3 એકા 3. 12 ના અવિભાજ્ય અવયવો પાડીએ. 12 ને 2 વડે ભાગીએ તો 2 6 12, 6 ને 2 વડે ભાગીએ તો 2 તરી 6, 3 એકા 3. તેથી લસા કૌંસમાં 18 અને 12. એકવાર આના અવયવ લખી દઈએ. 18 બરાબર 2 એક જ વાર છે, 3 બે વાર છે એટલે 3 નો વર્ગ. 12 આની અંદર 2 બે વાર છે તો 2 નો વર્ગ, 3 એક જ વાર છે તો 3 એમના એમ. હવે લસા શોધીએ ત્યારે આપણને ખબર છે કે સામાન્ય અવયવ હોય એની અંદર મોટી ઘાત વાળી સંખ્યા લેવાની. તો આની અંદર 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત છે તો મોટી ઘાત વાળું પદ લઈ લઈશું. 2 નો વર્ગ. 3 ની 2 ઘાત છે, 3 ની 1 ઘાત છે તો 3 ની 2 ઘાત મોટી ઘાત વાળી સંખ્યા છે. તો મોટી સંખ્યા લઈ લઈશું, નાની છોડ દેવાની. હવે આનું સાદુરૂપ આપીએ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 9 36 મિનિટ. તો આ જવાબ 36 મિનિટ આવે છે. આનો મતલબ એ થયો કે સોનિયા અને રવિ બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનો પ્રારંભ કરે છે તો તે 36 મિનિટ પછી ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. આટલેથી માંડી આખું જે વાક્ય છે આપણે વ્યવસ્થિત લખી દઈએ. તેથી સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએ એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો
કેટલી છે તેની જગ્યાએ 36 મિનિટ. 36 મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય. આ રીતે લખશો ત્યારે તમને પૂરેપૂરા ગુણ મળી જશે. હવે આની અંદર થોડુંક ઉમેરેલું હોય કે સોનિયાએ કેટલા પરિભ્રમણ કર્યા હશે અને રવિએ કેટલા પરિભ્રમણ કર્યા હશે એ તમારે શોધવું હોય તો 18 અને 12 સોનિયા જે છે એને 18 મિનિટ લાગે છે, રવિ જે છે એને 12 મિનિટ લાગે છે. હવે આપણે પરિભ્રમણની સંખ્યા શોધવી હોય તો 18 ને 12 બંનેનો ગુણિત એટલે કે અવયવી ગુણક જે છે એ આવે ત્યાં સુધી આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા 18 ને અહીંયા આપણો લસા 36 આવ્યો છે તો 18 2 36 12 તરી 36. તો અહીંયા જે તમે જેટલા વડે ગુણો છો એ પરિભ્રમણની સંખ્યા થશે. સોનિયા જે છે એને 2 પરિભ્રમણ કર્યા અને રવિ જે છે એને 3 પરિભ્રમણ કર્યા. તો આ રીતે આપણે પરિભ્રમણની સંખ્યા પૂછી હોય તો પણ તમે લખી શકો છો. જે 18 ને 12 જે છે એનો જે લસા જે છે એ લાવવા માટે તમારે કેટલા વડે ગુણવા પડે છે? એ ગુણવી પડતી સંખ્યા જે છે ને એ એના પરિભ્રમણની સંખ્યા. તો આ રીતે આપણને પરિભ્રમણની સંખ્યા પણ મેળવી શકાય છે. હવે આવા દાખલા છે ધારો કે ટ્રાફિક લાઈટો હોય 3 અને એક જ સમયે ટ્રાફિક લાઈટો ચાલુ થઈ છે અને ફરી કયા સમયે એક સાથે ચાલુ થશે એવું તમને પૂછ્યું હોય ત્યારે પણ આ રીતના લસા શોધીને તમે આનો જવાબ મેળવી શકો છો. ઘણા પ્રકારના આવા દાખલા હોય છે તો લસા શોધીને આપણે જવાબ મેળવી શકીએ છીએ. જય મા સરસ્વતી.